મેં છે ને દલ મોતીનું તોરણ અને હાંખું બનાવેલી છે અને જો આનું કામ જોવો તમે આવું કરીએ છીએ જો આવી રીતનું છે. બહુ મસ્ત થઈ છે. જો કેટલી મસ્ત લાગે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે તો સવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે રાતનો શરૂ છે આમ તો અમારે જવાનું હતું આજે ગામડે, પણ હવે કંઈ વરસાદ રહ્યો નહીં એટલે કંઈ ગયા નહીં. અમારી બેન તો જો પાછો નાસ્તો શરૂ કરી દીધો. તો અમારા બેન તો જો અત્યારમાં નાસ્તો કરવા માંડ્યા. સવારમાં પૂરો કરે નહીં નાસ્તો, આપણે ખવડાવીએ પણ કંઈ ખાય નહીં. પછી હું છે ને પછી વધારે પડતું ખાઈ લે એવું કરવાનું ઓછું જ તે. એને ભૂખ લાગે ને ત્યારે સામેથી માગે. તો જો અત્યારે છે ને એનો ટાઈમ હતી કે 10 થી 11ના ગાળામાં એ પાછી કંઈક મને ભૂખ લાગી તો પછી ત્યારે પાછું આપી દઈ. કેમ કે સવારમાં એને ખબર નહીં, પણ સવારે ન ઓછું ખાય તો પછી એને કાંઈ હું પછી બહુ મહેનત ન કરું, કેમ કે રોજ ન થઈ ગયું તો એને ભૂખ લાગે એટલે હવે તો માંગે એવા થઈ જાય એટલે પછી બહુ કાંઈ. અત્યારે જો પિન બનાવતી હતી તો જો આવી પિન હતી ને એને જો આવી રીતે ઉપર ગૂંથી અને જો આવી રીતે કરી છે. તો આ બે કરી છે અને હવે છે ને આની ઉપર ફૂલડા લગાડવાના છે, આવા ફૂલડા. તો એક તો મેં બનાવી નાખ્યું, એક બાકી છે. તો આ સનફ્લાવર છે ને એનું ટાઈપ જ છે. તો આવું લગાડવાનું છે. તો એક બનાવી નાખ્યું ને એક બનાવી નાખું. તો મેં કીધું બે જોડી થઈ જાય તો હવે રસોઈનો ટાઈમે થઈ જાય છે તો ફટાફટ એક બનાવી નાખું અને પછી લગાડવાનું ને પછી હવે બપોર પછીમાં જશે. તો ફાઇનલ લુક છે ને તમને હવે બપોર પછી બતાવું કેવું બને છે. રસોઈ બનાવી હતી પણ મેં કીધું છે ને એક વસ્તુ બતાવી દો ને પછી બનાવું, કેમ કે આજે છે ને બહારમાં થોડીક વાર છે. મારે એવું નક્કી હોય કે 12 સવા 12 રસોઈ બનાવવા રહેવાનું હોય, કેમ કે હસમું મોડા આવે કે એટલે પછી વહેલા રાંધીને શું કરું, કેમ કે મારે નહીં જો અત્યારે ખાધું તો પછી વહેલા કાંઈ રાંધવાનું કંઈ મતલબ જ નથી. મેં છે ને દલ મોતીનું તોરણ અને હાંખું બનાવેલી છે તો એ તમને બતાવું. તો મારા હાથે બનાવેલી છે પણ એમાં છે ને એટલી વાર લાગે ને, એમ થાય કે હવે આ પૂરું થઈ જાય ને તો હવે આવું ક્યારેય બનાવવું નથી. તૈયાર લઈ તો એમાં પ્રાઇસ વધી જાય. ઓલો આપણે ઘરે બનાવીને કે આવડતું હોય એટલે તો પછી મને આવડતું નહીં, પણ જ્યારે મારે બનાવવું નહોતું ને ત્યારે જ હું શીખી ગઈ છે ને. મેં આણામાં મારા બધી વસ્તુ હતી ને એ બધી મોસ્ટ ઓફ મેં છે ને પૈસાથી તમે હાવ કહેવાય ને કે થોડીક જ કોઈક વસ્તુ લીધી હોય તો, બાકી જે ભરવાનું ગૂંથવાનું કે પરમવતીનું બધું મેં મારે હાથે જ કર્યું. તો અહીંયા મારે એક આ તોરણ છે ને હું અહીંયા હારે છે, મેં કીધું ક્યારેક લગાડવા થાય એમ. તો જો બતાવું તમને, પહેલાં આંખું બતાવી દઉં તમને. જો આવી છે અને જો આનું કામ જોવો તમે. અને આમાં કહેવાય ને કે આવડતું એને તો ખબર જ હશે કે આમાં મોતી ગણવાના હોય. જો એટલા વ્હાઈટ હોય એટલે આડી લાઈનમાં તો જેટલા વ્હાઈટ આવે એટલા વ્હાઈટ નાખવાના, રેડ નાખવાના. પછી અહીંયા આવતા પાછા બ્લુ આવ્યા હોય તો બ્લુ નાખવાના. પછી જો આમાં આટલું બધું ખાસ ધ્યાન રાખવું પડે ને કે તમારે માઇન્ડ જો ક્યાંક આડું હોય ને તો તમારે બહુ ભૂલ પડે, ને ભૂલ પડે તો પછી છે ને મોતી કાઢવામાં આખી હેર કાઢવી પડે. ઘોડા અને આ પાછળ પાલખી છે, આ વરરાજા અને લાડીની જો, અને આ પૈડા, આ પાલખી અને આ ઘોડા. પણ આમાં તો હેઠ ઉપર થઈ જાય કેમ ચાલતી છે ને આવી રીતનું. જો અંદર છે ને દાજો નાખી અને પોથેલું છે અને પછી જો આવી રીતે ફિનિશિંગ આપી દીધેલ છે, હાથે જ કરેલ છે જો આ બધું મેં. અને નીચે જો આવી રીતનું આવું કરીએ છીએ. તો લાગે છે ને મસ્ત, પણ આમાં વારે એટલી લાગે ને. મેં તો છે ને આમ નિરાયતે આવું બધું કેમ કે ટાઈમ મળે ત્યારે હાથમાં લઉં તો ખાલી 2-4 હાર કરું પછી પાછી મૂકી દઉં. એમ કરીને મેં લગભગ છે ને 2-3 મહિના આમાં કાઢી નાખ્યા હતા. અને 2 હાંખું છે, આ 2 હાંખું અને એક તોરણ છે. તો તોરણ બતાવી દઉં. તોરણમાં તમને આઈડિયા આવે કે આ
ઘોડા અને જે આપણે પાલખી છે એ કેવી રીતની છે તો જો આવી રીતની છે. કેમ કે હાંખુમાં તો ઊભું હોય એટલે હરખું ન રહે. જો આવી રીતની જો આગળ ઘોડો છે અને પાછળ પાલખી. જો આખું આવી રીતનું એક આ એટલું એક પટ્ટું, પછી એવી રીતનું પાછું અમારે એવી રીતનું અહીંયા જો એવી રીતના છે ને. કેટલા ઘોડા છે? 1 2 3 4 ને 5 છે. 5 ઘોડા છે અને જો આવી રીતના આમાં નીચે જો કોથળી કેવી મસ્ત લાગે છે. તો આવું બનાવ્યું છે અને આમાં જો મેં પોથેલું છે કાપડ અને અંદર દાજ્યો નાખ્યો એકદમ પોચો. અને જો આવી રીતે આ લટકાડવાની ઓલી કરી નાખેલી છે. તો આવું બનાવેલું છે. હજી છે ને મારે હવે ત્યાં ગામડે લટકાડવાનો વિચાર છે ને, તો મારે ત્યાં 2 રૂમ છે. તો પછી મેં કીધું છે ને હજી એક આવું એક બનાવવાનો વિચાર છે, પણ એક સરખા 2 રૂમમાં હોય ને તો સારા લાગે એમ. તો જો આવી રીતનું છે. ને આ જો તોરણ ને 2 હાંકું બનાવેલી હતી. તો આવી તો મારે છે ને ઘણી આમ અલગ અલગ બધી વસ્તુઓ છે ને, પણ ગામડે પડી. તો છે ને જોઈને તો આ વિડીયો ચેનલ ઉપર નવા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે જ્યારે મારે ટાઈમ મળે ને ત્યારે ગામડે જઈશું, અથવા તો ક્યારેક એવું લાગે ને તો ટાઈમ ન રહે ને તો ત્યાંથી અહીંયા લેતી આવીશ. તો થોડું થોડું બતાવીશ, એટલે ક્યારેક કોઈને બનાવવું હોય ને તો આઈડિયા આવે ખરો એમ. પિનની જે મેં વાત કરી તો એ જો મેં બનાવી નાખી છે. તો જો બહુ મસ્ત થઈ છે. અને જો કેટલી મસ્ત લાગે છે. જો આવી કંઈક લાગે છે. મેં કેમેરામાં દેખાય ને એમ આગળ નાખી, બાકી તમે આમ સાઈડમાં નાખો ને તો એકદમ મસ્ત લાગે અને યુનિક લાગે. જો આ 2 બનાવી છે અને હવે પછી બનાવીશું આપણે. આ તો પહેલી વહેલી બનાવી છે. મેં હજી ક્યારે પિન નથી બનાવી, બધું શરૂ કર્યું છે થોડું થોડું, પણ આ મેં પહેલી વહેલી પિનું બનાવી છે. હવે અલગ અલગ ડિઝાઇનમાં અને બધી અલગ અલગ પેટર્નમાં કરશું આપણે. તો આ પહેલી એક બનાવી, મેં કીધું આ બતાવી દો. અને હવે પછી છે ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. અને વિડીયો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટ કરજો. અને મળશું આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.